ખૂબ જ અગત્યનો દાખલો છે. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કાચું સરવૈયું અને હવાલો આપણને આપેલો છે. અહીંયા કાચું સરવૈયું છે અને આ હવાલા છે. કાચા સરવૈયામાં અહીંયા ખરીદીની ચોખ્ખી પડતર, માલ સ્ટોક એટલે આખરનો સ્ટોક, બીજી કોઈ વસ્તુ આપણે ધ્યાનમાં નહીં હોય. જો અહીં લખેલું છે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી, એટલે આ ખરીદી જ છે. ઓકે, આગળ મૂડી પર 8% અને ઉપાડ પર 12% વ્યાજ. અહીંયા મૂડી છે, અહીંયાનો ઉપાડ છે, એના પર વ્યાજ આપણે આપી દેવાનું. 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે, એટલે વેચાણમાં પ્લસ, જો ઉપર પ્લસ તો નીચે પ્લસ, એટલે દેવાદારમાં બી પ્લસ. 2017 વેચાણ નોંધનો સરવાળો ભૂલથી વધુ ગણ્યો, એટલે વેચાણમાંથી માઇનસ, પણ વેચાણ નોંધનો સરવાળો છે, વેચાણનો નથી, એટલે એક જ અસર આવે, દેવાદારમાં એની અસર નહીં આવે. આ પણ આપણે આગળ સમજેલા છે. 2000ની વધારાની ગાલખાદ એટલે દેવાદારમાંથી આપણે બાદ કરવાનું, અને 5% ગાલખાદ અનામત એ પણ દેવાદારમાંથી બાદ કરવાનું. 4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. એક ગ્રાહકને માલ પૂરો પાડવાના કરાર નહીં કરી શકવા બદલ 4000નો દાવો મંજૂર કર્યો છે, એટલે એ બે જગ્યાએ આવશે, મૂડી દેવામાં અને કરાર ભંગનું નુકસાન, એટલે કે કરાર ભંગનો દાવો છે એનું નુકસાન થયું, નફા નુકસાનની ઉધાર. ચૂકવવાની બાકી મજૂરી 2000 મજૂરી ખાતે નોંધ્યા છે, એટલે મજૂરીમાં એની એન્ટ્રી નહીં આપવાની, પરંતુ કાચા સરવૈયા બાકી છે. કાચા સરવૈયાની એક અસર આવે, કાચા સરવૈયામાં ક્યાં આવશે? કાચા સરવૈયામાં જમા આવશે, એટલે જમા એટલે એક અસર ક્યાં આવશે? મૂડી દેવામાં. શરૂઆત કરીએ કયા કયા ખાતા બનાવવાના છે. પહેલા વેપાર ખાતું બનાવવાનું, નફા નુકસાન ખાતું બનાવવાનું, નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું, મૂડી ખાતા બનાવવાના અને પાકું સરવૈયું બનાવવાનું. શરૂઆત કરીએ દાખલાની. તો સૌ પ્રથમ આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા તમે જોઈ શકો કે મૂડી પર કેટલા ટકા વ્યાજ? મૂડી પર 8% અને ઉપાડ પર કેટલા ટકા? 12%. ઉપાડ પર અહીંયા બી કીધેલું છે, આપણે એ પણ આપણે જોઈશું. પહેલા મૂડી પર આપણે વ્યાજ ગણી લે. આ જે મૂડી છે એના પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે? તો મૂડી પર આપણે 8% વ્યાજ આપવાનું છે. ચલો, મૂડી પર 8% વ્યાજ આપણે આપી દઈએ, પણ એ પહેલા મૂડીનું વ્યાજ મૂડીની નીચે, એટલે મૂડી કેટલી છે? 24 ને 16, એટલે મૂડી ખાતામાં લખી દેવાનું 1, 4, 16, બાકી આગળ લાવ્યા. અને મૂડી આપણને આપેલી હતી, આપણે જોઈ કેટલી? 24 અને 16, એટલે અહીંયા લખી દેવાનું 24,000 અને અહીંયા લખી દેવાના આપણે 16,000. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, એટલે 31,317. 31,317 શું લખીશું? મૂડી પર વ્યાજ. ચલો, મૂડી પર આપણને કેટલા ટકા વ્યાજ કીધું છે? તો મૂડી પર આપણને 8% વ્યાજ કીધું છે. 8% આપણે કરીએ, આપણે કેલ્ક્યુલેટરમાં 8% કરવાના, એટલે 24,000ના 8% કેટલા થાય? તો 1920 થાય. કેટલા થાય? 1920. ફરીથી આપણે 16,000ના કરીએ. 16,000ના કરવાના કેટલા? 16,000ના 8% કરીએ એટલે થાય 1280. એટલે અહીંયા લખીશું આપણે 1280. ઓકે, ત્યાર પછી અહીંયા લખીશું ઉપાડ. ઉપાડ માટે કોઈ તારીખ નથી આપી, એટલે અહીંયા લખી દઈશું ઉપાડ ખાતે. શું લખીશું? ઉપાડ ખાતે. ઉપાડ જોઈ લે. ઉપાડ કેટલો છે? તો ઉપાડ આપણને આપેલો છે 4800. અહીંયા દેખાય છે તમને. ઉપાડ કેટલો છે? તો ઉપાડ છે 4800 અને 3200. અને ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? તો ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું. 4800 અને 3200 પર 12% વ્યાજ ગણવાનું છે. ચલો, 4800 અને 3200 લખી દઈએ. અહીં લખીએ 4800 અને અહીં લખીએ 3200. પરંતુ જે ઉપાડ પર વ્યાજ ગણવાનું એ કઈ તારીખે ગણાય? તો 31/3/17 ગણાય. અને અહીં લખીશું ઉપાડ પર વ્યાજ. હવે જે ઉપાડ પર વ્યાજ છે એની ગણતરી આપણે જોઈ લઈએ. અહીંયા ચલો, અહીંયા ગણતરી કરીએ. આપણને દર મહિનાનો ઉપાડ કેટલો છે? તો 400. આ ઉપાડ છે 400. પહેલા પાર્થિવની વાત કરીએ. અહીંયા તો પાર્થિવ દર મહિને કેટલો ઉપાડ કરે? 400. ઉપાડ પર વ્યાજ કેટલું? 12%. ઓકે, આ 12% લખ્યું. કેટલા મહિના? અંતે. અંતે એટલે ઓછા, એટલે કે 66/12. આ 12 ને કાઢી નાખીએ અને જો કેલ્ક્યુલેટરમાં કરીએ તો કેટલા આવે? 264. તમે કેલ્ક્યુલેટરમાં બી કરજો, કેટલા આવશે? આ 12 નીકળી જાય, 66 ગુણ્યા 4 એટલે 264 આવે. પાર્થિવ પછી કોણ છે? તો પાર્થિવ પછી પ્રિયા છે. પ્રિયાનો કેટલો ઉપાડ છે? તો પ્રિયાનો ઉપાડ છે, અહીંયા જોઈ શકો તમે 3200 ઉપાડ છે. આ જ્યારે મહિનાનો ઉપાડ આવે ને ત્યારે 400 લીધા છે, બાકી અહીંયા 4800 નહીં આવે. કેમ? કે મહિનાનો ઉપાડ નથી, અંતે ને આખરની બધું છે. અહીંયા 1/10 છે. પ્રિયા ક્યારે ઉપાડ કરે? 1/10/16. અને અહીંયા ક્યારે? દર મહિનાને અંતે, એટલે મહિનાનો ઉપાડ લીધેલો છે. અહીંયા વાર્ષિક ઉપાડ છે 3200. 3200ના 12% કરવાના. અને કેટલા મહિના? તો 1/10 છે, એટલે 10, 11, 12, 1, 2 ને 3, એટલે કેટલા મહિના થયા? તો 6 મહિના થયા, એટલે 6/12. આ બે 12 નીકળી જાય, 32 ગુણ્યા 6. 32 ગુણ્યા 6 કરીએ એટલે 192 આવે. બસ, આ બે ઉપાડ પર વ્યાજ આપણે લખી દે. ઉપાડ પર વ્યાજ કેટલું? 264 અને 192. એટલે અહીંયા લખી દેવાનું 264
અને અહીંયા લખવાના 192. ઓકે, આ જે છે ક્રોસ એન્ટ્રી આપવાની. મૂડી પર વ્યાજ હંમેશા યાદ રાખવાનું, મૂડી ખાતું કે ચાલુ ખાતું હોય એનું જે બીજી અસર ક્યાં આવે? ફાળવણીમાં. અને ફાળવણીની બીજી અસર ક્યાં આવે? મૂડી ખાતું. આ બેનો સંબંધ છે, બાકીના કોઈનો સંબંધ નથી. એટલે આ મૂડી પર વ્યાજ છે, ઉધાર બાજુ લખીશું અહીંયા મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. અને બે ભાગીદાર છે, કયા કયા? તો પાર્થિવ ને પ્રિયા. એટલે આપણે નીચે લખીશું પાર્થિવ અને નીચે લખીશું પ્રિયા. ચાલો, મૂડી કેટલી છે? વ્યાજ કેટલું? 19, 20 અને 1280. એટલે અહીં લખી દઈશું 19, 20 અને 1280. આ બધાનો સરવાળો કરવાનો 19, 20 ને 1280 એટલે 3200. આ બાજુ પર એક લીટી છોડીને ઉપાડ પર વ્યાજ. ચાલો, ઉપાડ પર વ્યાજ પર સેમ આ જ રીતના બે ભાગીદાર છે. કોણ? એક છે પાર્થિવ અને બીજી છે પ્રિયા. પાર્થિવ અને પ્રિયાનો ઉપાડ આપણે જોઈ લે. અહીંયા છે 264 અને 192. એટલે અહીં લખીશું 264 અને 192. 264 અને 192 નો સરવાળો કરીએ તો કેટલા આવે? 456. ઓકે, એટલે આપણો પહેલો જે હવાલો ખરો ને એ પૂરો થઈ ગયો. પહેલા હવાલા પછી બીજા હવાલાની વાત કરીએ. બીજા હવાલામાં એવું કર્યું છે 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. આટલું જ ખાલી ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. એટલે એટલું યાદ રાખવાનું, વેચાણમાં પ્લસ અને ઉપર પ્લસ તો નીચે પ્લસ. એટલે ક્યાં? દેવાદારમાં બી પ્લસ. આ દેવાદાર કહેવાય. એટલે એનું શું કહેવાય? દેવાદારો. એટલે ઉપર પ્લસ નીચે પ્લસ. એટલે આમાં પ્લસ તો આમાં બી પ્લસ. અને જો ખરીદીમાં પ્લસ તો લેણદારમાં પ્લસ. એટલે વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. વેચાણ કેટલું છે? 2 લાખ. દેવાદારો કેટલા છે? 48,000. ચલો લખી દઈએ. પહેલા વેચાણ લખીએ. અહીંયા લખીએ વેચાણ. અને વેચાણ આપણને આપેલું છે 2 લાખ. એટલે અહીંયા લખી દઈશું વેચાણ 2 લાખ. વેચાણ પરત એવું છે કે ઉધાર જોઈ લેવાનું. બસ જમા બાજુ પર ખરીદ પરત બી નથી. એટલે લખી દેવાનું સીધું જ વેચાણમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ. શું કરીશું? નહીં નોંધેલ વેચાણ. નહીં નોંધેલ વેચાણ. નહીં નોંધેલ વેચાણ કેટલું છે? તો નહીં નોંધેલ વેચાણ છે 10,000. હજુ વેચાણ પર હવાલો આગળ બાકી જ છે. એટલે નીચે જ લખી દઈશું 2 લાખ ને 10,000. બહાર લઈ જવાનું નથી. જો વેચાણમાં પ્લસ તો દેવાદારમાં પ્લસ કીધું. દેવાદાર 48,000 છે. દેવાદારો લખવાના એટલે કે લેણું. એ લખીશું આપણે લેણું અને કાઉન્સમાં દેવાદારો. દેવાદારો આપણને કેટલા આપેલા છે? તો આપણને આપેલા છે 48,000. પ્લસ 48માં નહીં નોંધેલ વેચાણ. નહીં નોંધેલ વેચાણ આપણે લખ્યું પેલામાં પ્લસ, તો અહીંયા બી પ્લસ. ઉપર પ્લસ નીચે પ્લસ. એટલું યાદ રાખવાનું. નહીં નોંધેલ વેચાણ કેટલું છે? તો 10,000. ઉપર પણ પ્લસ કર્યું અને નીચે પણ પ્લસ કર્યું. જો ઉપર માઇનસ તો નીચે માઇનસ. ખરીદ પરત આવે તો ઊંધું. વેચાણ પરત આવે તો ઊંધું. વેચાણ પરત ઉપર પ્લસ તો નીચે માઇનસ. ને ઉપર માઇનસ તો નીચે પ્લસ. ઉપર એટલે કોણ? વેચાણ. અને નીચે એટલે કોણ? દેવાદાર. ઉપર એટલે ખરીદ તો નીચે લેણદાર થાય. એવું આપણે યાદ રાખવાનું. પહેલો હવાલો પૂરો. બીજો હવાલો. એમાં જ બીજો હવાલો એવો છે, બીજા હવાલામાં આપણને એવું કીધું છે કે 2017ના વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો. એટલે વેચાણમાંથી માઇનસ કરવાનું, પણ દેવાદારમાંથી માઇનસ કરવાનું નથી. કેમ? કે ફક્ત ને ફક્ત વેચાણનો સરવાળો ભૂલ થયેલી. વેચાણમાં ભૂલ નથી. એટલે વેચાણમાંથી બાદ કરી દઈએ કેટલા આપણે? 2000. ચલો, વેચાણમાંથી બાદ કરીએ 2000. શું લખવાનું? વેચાણ નોંધનો સરવાળામાં ભૂલ થયેલી તે. એટલે વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો. કેટલો વધુ ગણ્યો? તો 2000. એટલે આમાંથી આપણે 2000 બાદ કરી નાખવાનું. એટલે વેચાણનો હવાલો પૂરો થઈ ગયો. કેટલા આવે વેચાણ? 2,08,000. ચલો, વેચાણનું કામ પૂરું. બીજો હવાલો બી પૂરો. હવાલા નંબર 3 તરફ આગળ વધીએ. 2000 વધારાની ગાલખાત માંડી વાળો અને 5% ગાલખાત અનામત. ગાલખાત કોનામાં આવે? તો ગાલખાત દેવાદારમાં આવે. ચલો, દેવાદારમાં પહેલા ગાલખાત માઇનસ કરીએ. માઇનસ ગાલખાત. ગાલખાત આપણને કેટલી માંડી વાળવાની કીધી? તો ગાલખાત આપણને 2000 માંડી વાળવાની કીધી. એટલે અહીંથી 2000 માંડી વાળીએ. હવે કેટલા વધ્યા? તો વધ્યા 56,000. ઓકે, ચાલો. ત્યાર પછી આપણને ગાલખાત અનામત પણ કીધું છે. એટલે અહીંથી લખવાનું માઇનસ ગાલખાત અનામત. અને ગાલખાત અનામત કેટલી કીધી આપણને? તો 5%. અને 5% આપણે કરીએ 10% 5600. એક 0 કાઢી નાખે. 10% 5600. 5% એટલે 2800 થાય. ઓકે, 2000 કહે તો 54 અને બીજા 800 કહે તો 53,200. એટલે અહીં લખીશું આપણે 53,200.
ક્રોસ મેં એવું કીધેલું કે માઇનસ આવે એટલે ક્રોસ, એટલે બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું, એક લીટી છોડીને ગાલખાડ, પાછું એમાં પ્લસ કરવાનું ગાલખાડ, પાછું એમાં પ્લસ કરવાનું ગાલખાડ, પણ કઈ? અનામત. પછી આ ત્રણનો સરવાળો થઈ જાય પછી બાદ કરવાનું ગાલખાડ, પણ કઈ? અનામત. ઉપર નીચે કાસ એવું કીધેલું, ઉપર નીચે કાસ એટલે ઉપર નીચે કાસ થઈ ગયું, એટલે કે કાચું સળિયું. વચ્ચે બે હવાલા, હવાલામાં આપણે ગાલખાડ જોઈ, હવાલાની ગાલખાડ 2000 અને ગાલખાડ અનામત 2800, એટલે અહીંયા લખીશું 2000 અને અહીંયા લખીશું 2800. ચલો આટલું થઈ ગયું. હવે આમાં ગાલખાડ છે કે જોઈ લે. જો ઉધાર બાજુ પર આપણે જોવાનું ગાલખાડ કોઈ જગ્યાએ છે કે નહીં. અહીંયા આપણને કોઈ જગ્યાએ ગાલખાડ દેખાતી નથી, અહીંયા આપણને કોઈ જગ્યાએ ગાલખાડ અનામત પર દેખાતી નથી. એટલે આપણે શું કરવાનું? હવે આ બે ને ડેશ કરી દેવાનું, એટલે કેટલા આવે? 4800. પાછું આ ડેશ કરી દેવાનું, એટલે બહાર બી કેટલા આવે? 4800. એટલે આપણું ગાલખાડનું કામ પૂરું, હવાલો પૂરો. ચોથો હવાલો, ચોથા હવાલામાં શું કીધું છે? 4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી. અહીંયા ફિટિંગ્સ કેટલું છે? 10000, એમાંથી આપણે 4000 માઇનસ કરી નાખવાનું, અને માઇનસ એટલે મેં તમને કીધું એ પ્રમાણે ક્રોસ. ચલો ફર્નિચર ને ફિટિંગ્સ કેટલું છે જોઈ લે, 10000, એટલે ફર્નિચર ફિટિંગ્સ છે 10000, અહીં લખવાનું ફર્નિચર ફિટિંગ્સ કેટલું છે? 10000. ઉધાર એટલે મિલકત લેનામાં આવે, એટલું યાદ રાખવાનું. માઇનસ શું કીધેલું છે? નકામું થઈ ગયું. નકામું થઈ ગયું એનો મતલબ શું કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન કેટલું થયું? 4000નું. 4000નું નુકસાન થયું એટલે બહાર કેટલા લખવાના? 6000. હવે આ 4000 માઇનસ થયા, માઇનસની બીજી અસર એટલે ક્રોસ. ક્રોસ એટલે ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું ફર્નિચર ફિટિંગ્સ નું નુકસાન. કેટલું? ફર્નિચર ફિટિંગ્સ નું નુકસાન 4000 નું નકામું, એટલે નુકસાન પર 4000 નું કહેવાય. બે એન્ટ્રી થઈ ગઈ. ચલો ત્યાર પછી આગળ જોઈએ. આગળ એવું કીધેલું છે કે એક ગ્રાહકને માલ પૂરો પાડવા બદલ કરાર ભંગ કર્યો, એટલે કરી શકો માલ પૂરો નહીં પાડ્યો એટલે 4000 નો જે દાવો છે એ મંજૂર કર્યો. આ 4000 નો જે દાવો છે એ કરાર ભંગનો દાવો કહેવાય. અને કરાર ભંગનો દાવો હોય અથવા ચૂકવવાનો બાકી કરાર ભંગનો દાવો એવું લખે તો પણ ચાલે. એટલે ચૂકવવાનો બાકી કરાર ભંગનો દાવો, અને ચૂકવવાનો બાકી ક્યાં આવે? મૂડી દેવામાં. અહીં લખવાનું ચૂકવવાનો બાકી કરાર ભંગનો દાવો. કરાર ભંગનો દાવો કેટલો હતો? તો આપણે જોયો 4000, એટલે અહીંયા લખી દઈશું આપણે 4000. આ કઈ બાજુ છે? જમાત. બીજી અસર ઉધાર આવે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ પર આપણે લખવાનું શું લખવાનું? કરાર ભંગનું નુકસાન અથવા કરાર ભંગનો દાવો. કરાર ભંગના દાવાનું નુકસાન જેવું લખવું હોય તમને જે ખબર પડે એ પ્રમાણે લખવાનું. કેટલા? 4000. ચલો છેલ્લો હવાલો જોઈ લે. છેલ્લો હવાલો એવો છે જેની અંદર અગત્યનું છે કે ચૂકવવાની બાકી મજૂરી ખાતે નોંધ્યા છે, એટલે મજૂરીમાં પાછું નહીં કરવાનું. આ જે મજૂરી છે એમાં મજૂરીમાં કરવાનું નહીં, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી કાચા શ્રેયમાં લખવાની. એટલે મજૂરીમાં પ્લસ તો નીચે પ્લસ, એટલે કે મૂડી દેવામાં પ્લસ કરવાનું, એટલે મૂડી દેવા બાજુ પર લખવાનું. આપણે મૂડી દેવા બાજુ પર શું લખવાનું? ચૂકવવાની બાકી મજૂરી. મૂડી દેવા બાજુ પર ચૂકવવાની બાકી મજૂરી. જો અગાઉથી ચૂકવેલ હોય તો અગાઉથી ચૂકવે તો મિલકત લેનામાં ક્રોસ છે તે માઇનસ. એટલે ચલો ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? તો આપણે જોઈ લે. હવાલામાં 2000 હતા. ઓકે, એક જ એન્ટ્રી કેમ આવી આપણે? કેમ કે આપણને એવું કીધું છે એક એન્ટ્રી અપાઈ ગઈ છે, એટલે મજૂરીમાં નોંધાઈ ગયું છે. હવે જેટલા બી હવાલા છે બધા પૂરા થઈ ગયા, એટલે આ બધું સાફ કરી નાખું. ધ્યાન આપજો, બધું ઇરેઝ કરી નાખ્યું. ઓકે, આ બધું ઇરેઝ થઈ ગયું. હવે આપણે જોઈએ કે કઈ વસ્તુ લખવાની બાકી છે. તો એ જો આ આવી ગયું બરાબર. આપણે લાલ પેનથી ટીક માર્ક કરી નાખીએ. ઉપર આવી ગયું ખરીદી બાકી. ખરીદી બાકી 1,06,000, એટલે અહીંયા લખવાનું 1,06,000 ખરીદી. ખરીદી કેટલી બાકી છે? 1,06,000, એટલે અહીંયા લખીશું આપણે ખરીદી કેટલી છે? 1,06,000. બીજી જમા બાજુ પર એક વસ્તુ છે, જો એ નહીં લખ્યું હોય તો બી ચાલે, પણ જમા બાજુ પર છે હું નમૂના તરીકે વેચેલ માલ 2000, કોઈ બી રીતે માલ જાય તો ખરીદીમાંથી બાદ કરવાનું. માઇનસ નમૂના તરીકે વહેંચેલ માલ. વહેંચેલ માલ કેટલો છે? તો 2000 છે, એટલે 12 લખવાના
1,04,000. ખરીદીની જગ્યાએ આપણે જે લખેલું ચોખ્ખી ખરીદીની પડતર એવું લખે તો બી ચાલે. ખરીદીની ચોખ્ખી પડતર આવું લખે તો બી ચાલે. ચોખ્ખી પડતર. ઓકે, ચાલો. ખરીદી પછીનો પોઈન્ટ કયો છે? માલ સ્ટોક છે કેટલો? 28. ઉધાર છે એટલે મિલકત લેના બાજુ પર. મિલકત લેના બાજુ પર લખવાનું માલ સ્ટોક. માલ સ્ટોકની રકમ ફરીથી એકવાર જોઈ લે કેટલી છે. માલ સ્ટોકની રકમ છે 28,000 એટલે અહીંયા લખી દેવાના 28,000. ચલો, માલ સ્ટોકની કિંમત આવી ગઈ. ત્યાર પછી આપણે જોઈએ લેનું આવી ગયું. લેનાની એન્ટ્રી આપણે આપી દીધી. આ માલ સ્ટોક બી આવી ગયું, આ પણ આવી ગયું, લેનું પણ આવી ગયું. મજૂરી ને પગાર ઉધાર છે ને મજૂરી એટલે વેપારમાં આવે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનું મજૂરી અને પગાર. મજૂરી અને પગાર. જો કદાચ પગાર ને મજૂરી તો નફા નુકસાનમાં આવે એટલું યાદ રાખવાનું. મજૂરી ને પગાર કેટલો છે? તો 10,000 છે. ચલો, ત્યાર પછીની વાત કરીએ વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એટલે નફા નુકસાનમાં આવે. નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું વેપાર ખર્ચ. ભલે વેપાર શબ્દ છે પરંતુ વેપાર ખાતે હોય તો વેપાર ખાતામાં આવે, વેપાર ખર્ચ હોય તો નફા નુકસાનમાં આવે. એ 16,000 આપણને આપેલો છે. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી મકાન. મકાન મિલકત લેણામાં લખીએ. મકાન લખીએ મિલકત લેણામાં. મકાનની રકમ કેટલી આપેલી હતી આપણને? તો મકાનની રકમ આપણને આપેલી હતી 50,000 એટલે અહીંયા લખી દઈએ આપણે 50. ત્યાર પછી આગળ ચાલીએ. મકાન ફર્નિચર. ઓફિસ સાધનો. ઓફિસ સાધનો મિલકત લેણા બાજુ પર લખવાના ઓફિસ સાધનો. ઓફિસ સાધનો. અને ઓફિસ સાધનોની રકમ કેટલી આપેલી હતી આપણને? તો ઓફિસ સાધનોની રકમ આપણને આપેલી હતી 4,000. ચલો, એ પણ થઈ ગયું. ત્યાર પછી આગળ ચાલીએ. ઓફિસ સાધનો પછી પેકિંગ સામગ્રી સ્ટોક. કોઈ પણ પ્રકારનો સ્ટોક આવે એટલે મિલકત લેણામાં જ આવે. પેકિંગ સામગ્રી સ્ટોક. અહીંયા આપણે લખી દઈએ પેકિંગ સામગ્રી સ્ટોક. અને પેકિંગ સામગ્રી સ્ટોક આપણને આપેલો હતો 4,000 એટલે એ પણ 4,000 આપણે અહીંયા લખી દઈએ. આગળ ચાલીએ. પેકિંગ સામગ્રી રોકડ શિલ્લક છે એ બી ત્યાં જ આવે. રોકડ શિલ્લક અહીંયા લખી દઈએ આપણે રોકડ શિલ્લક. એક લીટી નીચે બાકી રાખવું તો કે સરવાળા આવે એટલે. ચલો, રોકડ અહીંયા આખર સ્ટોક બી લખી શકો બરાબર ને. આખર સ્ટોક કે માલ સ્ટોક એટલે કયો? આખર સ્ટોક. ચલો, રોકડ શિલ્લક આપણને આપેલી કેટલી હતી? 2,000 હતી એટલે અહીંયા આપણે લખી દઈએ 2,000. ચલો, એક બાજુ આપણી ક્લિયર થઈ ગઈ. એક બાજુ એટલે કઈ? કાચા સરવૈયાની ઉધાર બાજુ ક્લિયર. કાચા સરવૈયાની જમા બાજુની આપણે વાત કરીએ તો જમા બાજુ પર મૂડી આપણે આપી દીધી, વેચાણની એન્ટ્રી આપી દીધી, નમૂના તરીકે માલ એ પણ એન્ટ્રી આપી. દેવું બાકી. દેવું એટલે લેણદારો કેટલા છે? 30,000. મૂડી દેવા બાજુ પર દેવું લખવાનું. મૂડી દેવા બાજુ પર દેવું. દેવું એટલે શું? દેવું એટલે લેણદારો. અને લેણદારો આપણને કેટલા આપેલા છે? તો લેણદારો આપણને આપેલા છે 30,000. એને વેપારી પણ કહેવાય. બરાબર. ચલો આગળ. ત્યાર પછી બીજી એન્ટ્રી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ બી 14,000 આપેલા છે એટલે અહીંયા લખી દઈશું આપણે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ પણ આપણને આપેલા જ છે બેઠા કેટલા? 14,000 એ લખી દઈએ. ચલો, અહીંયા મૂડી લખી દઈએ. આવું લખી દેવાનું. મૂડી એટલે કોની કોની? તો એક છે પાર્થિવ અને બીજી છે પ્રિયા. આ પાર્થિવ અને પ્રિયાની મૂડી આપણે અહીંયા લખી દેવાની. જે આવશે એ બધી જ વસ્તુ પૂરી થઈ ગઈ હશે. જો એટલે આપણે હવે શું કરવાનું? આ વેપાર ખાતું છે એ બંધ કરી દઈએ. ચલો, વેપાર ખાતું બંધ કરી દે અહીંયા. અને એ વેપાર ખાતું બંધ કરીએ ત્યારે એનો કલર બદલી કાઢીએ એટલે આપણને ખબર પડે કયો? સફેદ એટલે કે વ્હાઈટ કરી નાખીએ. ચલો, 2,08,000 નો સરવાળો થાય એ લખી દેવાનું 2,08,000. અહીંયા પર કેટલા આવશે? 2,08,000. 2,08,000 માંથી 1,04,000 એટલે 1 4 વધ્યા. 1 4 માંથી 10 એટલે વધે કેટલા? 94,000. એટલે અહીંયા લખવાના 94,000. આ 94,000 એ શું છે? તો એ છે કાચો નફો. કાચો નફો કઈ બાજુ છે? ઉધાર. તો હવે ક્યાં જશે? જમા. અહીં લખીશું આપણે કાચો નફો. કાચો નફો. અને જમા બાજુ પર કેટલા લખીશું આપણે? 94,000. ઉધાર બાજુ જોઈ લેવાનું કેટલી વિગત છે. આટલી જ છે એટલે એનો મતલબ કે આપણે બહુ નાનું એવું ખાતું બની ગયું છે. બરાબર ને. ચલો, 94,000 આ બાજુ પર લખી દેવાના. હવે 94 અહીંયા લખી દેવાના. અને આ 94 માંથી ઉપરની બધી વિગતો બાદ કરીએ એને કહેવાય કયો નફો? ચોખ્ખો નફો. ચલો, 94 માંથી 4 જાય તો 90. 90 માંથી 4 જાય તો કેટલા આવે? 86. 86 માંથી 16 જાય તો 70. 70 માંથી 4 જાય તો 64 66. અને 66 માંથી 800 જાય
તો કેટલા આવે તો 65,200 એટલે અહીં લખવાના 65,200 આ બી આપણે શોધ્યું એટલે અહીંયા પ્રશ્ન ચિહ્ન કરી દઈએ અહીંયા રાઉન્ડ કરે તો વધારે ખબર પડે આ ક્યાં આવવાનો તમારે આવું નહીં કરવાનું હે 65,200 ઉધાર છે એટલે જમા લખવાનું ચોખ્ખો નફો કેટલો લખવાનો તો અહીં લખવાનું 65,200 નીચે ફરીથી સરવાળો કરવાનો ચલો આ સરવાળો કરી દે અહીં પણ સરવાળો કરી દે હવે આ સરવાળો કરે એટલે કેટલા થાય 65,200 અને બીજા 456 એટલે 65,656 65,656 અહીં લખવાના 65,656 નીચે બે લીટી કરવાની એક લીટી છે જ એટલે બે એક જ કરી 65,656 માંથી આ 3200 બાદ કરવાના 3200 બાદ કરે એટલે કેટલા 62,456 ઓકે આને કહેવાય વહેંચણી પાત્ર નફો વહેંચણી પાત્ર નફો કોણ કોણ છે તો એક છે પાર્થિવ અને બીજી છે પ્રિયા ચલો એ લોકોને વેચવાનો છે વેચવાનું એટલે પ્રમાણ આપેલું હોય તો જોવાનું પ્રમાણ આપેલું છે કે નહીં એકવાર આપણે ચેક કરી લઈએ આખો દાખલો જોઈએ તો કોઈ જગ્યાએ આપણને પ્રમાણ દેખાતું નથી દેખાતું એનો મતલબ શું થયું સરખું પ્રમાણ એટલે 62,456 ભાગ્યા 2 કરી દેવાના અને 2 કરી દે એટલે જેટલા આવે એટલા લખી દેવાના તો આપણે કેટલા કરીએ 62,456 ભાગ્યા 2 એટલે 31 એટલે 62 થઈ ગયા અને 456 એટલે 228 ઓકે એટલે 31,228 હવે આ કઈ બાજુ છે ઉધાર એટલે ક્યાં જશે જમા એટલે અહીંયા લખવાનું 31,317 વહેંચણી પાત્ર નફો કેટલો હતો જોઈ લે 31,228 31,228 અહીંયા પર લખવાના 31,228 સરવાળો કરી દેવાનો ચલો સરવાળો કરી દે એ સરવાળો ક્યાં લાવવાનું ઉધાર લાવવાનું અને અહીંયા જે ડિફરન્સ આવે તેને શું કહેવાય બાકી આગળ લઈ ગયા એ આપણે શોધ્યું છે એટલે અહીં લખવાનું 31,317 સરવાળો 24,019 અને 31,228 એટલે 57,148 અહીં લખી દેવાના 57,148 એમાંથી આ બે વસ્તુ બાદ કરવાનું 4800 અને 264 એટલે આવે 52,084 આ કરજો તમે 16,012 31,228 એટલે 48,508 એ અહીંયા લખી દેવાના 48,508 ઓકે ચલો એમાંથી આ બાદ કરવાનું 3200 અને 192 એટલે જવાબ આવે કેટલો તો 45,116 આ બંનેને કઈ બાજુ લઈ જવાનું આ બંને જે છે એ મૂડી કહેવાય એટલે મૂડી દેવા બાજુ પર આપણે લઈ જવાનું 52,084 52,084 અને બીજા કેટલા છે 45,116 45,116 આ બંનેનો સરવાળો કરીએ એટલે 97 5 ને 4 9 5 ને 2 7 અને આ 16 માં 84 ઉમેરો તો કેટલા થઈ ગયા 200 હવે અહીંયા સરવાળો કરી દેવાનો બંને બાજુનો સરવાળો કેવો આવવો જોઈએ સરખો આવવો જોઈએ સરખો કેવી રીતના થાય જોઈએ 97,200 એમાં 30 એમાં 14 97,200 માં 30 14 અને 4 અને 2 એટલે કેટલા આવશે 1,47,200 આ બાજુ કેટલા છે 6,000 પછી 50 પછી 4 પછી પાછા 4 પછી 53,200 પછી 2,000 પછી 28,000 એટલે આ બધાનો સરવાળો બી કેટલો આવશે 1,47,200 એટલે અહીંયા આખો દાખલો પૂરો થઈ ગયો હવે આ દાખલો ઇમ્પોર્ટન્ટ હતો એટલે દાખલાને ફરીથી એકવાર જે વાત કરવાની સાંભળી લેજો ખરેખર આ 11 માર્ક્સ આપણે મેળવવાના હોય ને તો પહેલા હવાલાથી શરૂઆત કરવાની જો હવાલા તમારા ક્લિયર થઈ ગયા ને તો 11 માંથી 11 આવે અને પછી તો જે એન્ટ્રી આપવાની એ જ એન્ટ્રી આપવાની આવે આપણે બધા જ દાખલા બનાવશું એટલે બધા દાખલાના હવાલાની એન્ટ્રી કેવી રીતના અપાય ને એ આપણે સમજવાનું છે અને એકવાર તમે સમજી લીધું એટલે 11 માંથી 11 માર્ક્સ આપણે આવી જાય પ્રથમ જે પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાની અંદર આપણને આવા 2 દાખલા પૂછાવાના છે એટલે 22 માર્ક્સ આપણા કન્ફર્મ થઈ જાય અને વાર્ષિક પરીક્ષામાં એક દાખલો આવે અને બીજો દાખલો જે વાર્ષિક હિસાબનો આવે તે અલગ આવશે તે આવો નહીં આવે એટલે 11 માર્ક્સ આપણે મેળવવા હોય તો આપણે હવાલા ક્લિયર કરવા પડે અને હવાલા એકદમ ઈઝી છે તમે આપણી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને એમાં કોઈ મુશ્કેલી થાય નહીં આભાર